सृष्टि का सर्जन परमात्मा ही करते हैं। भिन्न भिन्न प्रकृति અને ભિન્ન ભિન્ન વૃત્તિ આ ભગવાનનું સર્જન છે અને જેનો જેટલો અધિકાર, જેવી જેની વૃત્તિ એવી એને આસક્તિ। અને એટલા માટે ક્યારે પણ મનુષ્યએ સંસારની ભિન્નતાનો વિરોધ નહીં કરવો, ભિન્નતાને સ્વીકારવી। આ બહુ સહજ છે, સ્વાભાવિક છે। આપણાથી કોઈ જુદું વિચારે એ આપણો દુશ્મન નથી થઈ જતો, એનો વિચાર જુદો છે। અને જે દિવસે માણસ પોતાને ન ગમતા લોકો સાથે રહેતા શીખી જાય ને તો એનું જીવનમાં દુઃખ બહુ ઘટી જાય। આપણે હંમેશા ગમતા લોકોને ગોતીએ છીએ સંસારમાં। 7 અબજ લોકો દુનિયામાં છે, પણ આપણને ફાવે કેટલા જોડે? 7 જણા જોડે। અમારું તો આ 7 જણાનું ગ્રુપ હો, અમે તો જ્યાં જઈએ સાથે જઈએ, અમને બીજા જોડે ના ફાવે। 7 અબજ લોકોની વસ્તી દુનિયામાં, આપણને 7 જણા જોડે ફાવે। અને પાછી જીવનની તકલીફ એ કે જીવનનો મોટા ભાગનો હિસ્સો 24 કલાકમાં 10 કલાક તો ન ગમતા લોકો જોડે કાઢવાના હોય। અને એટલા માટે જીવનનો મોટો હિસ્સો ન ગમતા લોકોની વચ્ચે કાઢવાનો હોય। તો ન ગમતા લોકોની વચ્ચે રહેતા શીખી જાઓ આનંદમાં, તો જીવનનો મોટો ભાગ આનંદમાં જશે। જે કેવલ ગમતા લોકો, ગમતી પરિસ્થિતિ, ગમતી વ્યક્તિ એને જ ગોત્યા કરીને સુખી થવાનો પ્રયાસ કરે ને એના જીવનમાં બહુ ઓછો સમય સુખનો હોય છે। અને એટલા માટે સવારે જેમ યદુનાથજીએ કહ્યું ને કે રિમોટ કંટ્રોલ જેને જેને આપ્યું હોય એનું પાછું લઈ લે। સહજ છે, જો માણસ લાગણી પ્રધાન છે, ભાવના પ્રધાન છે, સહજ છે એની લાગણીઓ વિખરાયેલી હોય, પણ મહાપ્રભુજી તો કહે આ બધી લાગણીઓ ઠાકોરજીમાં જોડી દે ને। સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન। સર્વ ભાવે પ્રભુને ભજવા લાગ, આ જ એકમાત્ર સુખી થવાનો ઉપાય છે। મહાપ્રભુજીને કોઈ પૂછે કે દુઃખના નિવારણનો ઉપાય શું, આગળ આવશે તૃતીય સ્કંદમાં વિદુરજી અને મૈત્રી મુનિનો સંવાદ આવશે, ત્યારે વિદુરજી પૂછે છે કે દુઃખ દૂર કરવાનો ઉપાય શું, દુઃખ કેમ આવે છે? જો મહાપ્રભુજીને પૂછો તો મહાપ્રભુજી તો એમ જ કહે, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા। કૃષ્ણની સેવા કર, એનાથી શું થશે? તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ। એનાથી તારા સંસારના સમસ્ત દુઃખોની નિવૃત્તિ થઈ જશે, કારણ કે તારો સંસાર ભગવાન બની જશે। સર્વ ભાવે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ। આપણા જેટલા સંબંધો સંસારના છે કે જ્યાંથી આપણને ક્લેશ મળે છે, એ બધા જ સંબંધો ભગવાનમાં જોડી દો તો એમાંથી આનંદ પ્રગટ થવા લાગશે। મહાપ્રભુજી સરળ ઉપાય બતાવે, ભગવાનને પધરાવી તને જે જે સંબંધોમાં તારી ભાવનાની પૂર્તિ નથી થતી એ બધા સંબંધો અહીંયા જોડને। ગોપીઓ એટલે જ તો જ્યારે દોડીને આવી પ્રભુના શરણે ને પ્રભુ કહેવા લાગ્યા, તમારા સ્વજનો, તમારા બંધુ, તમારા મિત્ર, તમારા પિતા તમારી પ્રતીક્ષા કરતા હશે, પાછા જાઓ ગોપીઓ। ગોપીઓ કહેવા લાગી કે સંબંધીઓને છોડ્યા છે, વ્યક્તિઓને છોડ્યા છે, ભાવનાઓ તો લઈને જ આવ્યા છે। હવે આ સર્વસ્વ આપ છો અમારા, કારણ કે એ બધા જ બંધનો બાંધનારા હતા, આપની જોડે જોડેલો સંબંધ છોડાવનારો છે સંસાર। આપની જોડે જોડેલા એક એક સંબંધો અમને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરનારા છે। અને અમારા ઠાકોરજી પણ એવા છે, ભગવાન જેવો સંસારી તમને દુનિયામાં ક્યાંય નહીં મળે। દરેક સંબંધો પરમાત્માએ નિભાવીને બતાવે છે। તમે ભગવાન કૃષ્ણને દરેક સંબંધોમાં મૂકીને જુઓ, પિતા કેવો હોય તો કૃષ્ણ જેવો, પુત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય કૃષ્ણ જેવો, સખા કેવો હોય કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય કૃષ્ણ જેવો। તમે દરેક સંબંધોમાં કૃષ્ણને મૂકીને જુઓ, એના જેવો બીજો કોઈ સંબંધી નથી। અને એટલા માટે સંબંધનો આનંદ લેવો હોય તો બ્રહ્મ સંબંધ લઈને કૃષ્ણ સાથે લો, એમ મહાપ્રભુજી કહે છે કે પ્રભુ સાથે સંબંધ જોડી અને સાચી રીતે સંબંધ કેમ નિભાવાય એ ભગવાનથી શીખો। ભગવાન એમ નથી કહેતા કે સંબંધો તોડીને ભાગ, ભગવાન કહે છે તું તારા કર્તવ્યોને નિભાવતા શીખ, સંબંધોને નિભાવતા શીખ। અને પ્રભુએ દરેક સંબંધો નિભાવ્યા છે। તો વિવિધતાની જે વાત કરું છું એ ભગવાન દ્વારા સર્જિત છે। પ્રભુ દુર્યોધનને ત્યાંથી પધાર્યા,
દુર્યોધને મનાવવાની કોશિશ કરી કે આ પર રોકાઈ જાઓ, ભોજન કરીને જાઓ. જો આપણે ત્યાં અન્નના પણ અનેક દોષ કયા છે. સ્વભાવ દોષ, સ્વરૂપ દોષ, નિમિત્ત દોષ અને આશ્રય દોષ. આ 4 પ્રકારના અન્નના દોષ માન્યા છે. એક છે સ્વભાવ દોષ. તામસ, રાજસ, સાત્વિક ભોજનના પણ વર્ગીકરણ કર્યા. તો કેવા પ્રકારનું આ ભોજન છે એ જોવામાં આવે. સ્વરૂપ દોષ, ઘણા ભોજનના પદાર્થોમાં એમ દોષ ન હોય, પણ એનો આકાર, એનો રંગ, એની ગંધ અભક્ષ પદાર્થ જેવી હોય અને એટલા માટે એના આકાર, રંગ અને ગંધને કારણે એને ત્યાજ્ય માનવામાં આવે. આ સ્વરૂપ દોષ. ત્રીજું નિમિત્ત દોષ. જેમ ઈમાનદારીના પૈસાનું ધન ન હોય, બેઈમાનીથી પૈસા આવ્યા હોય ને એનું અન્ન ન ખાવું એમ શાસ્ત્રએ કહ્યું છે. આશ્રય દોષ. અન્ન સુંદર હોય પણ એઠા પાત્રમાં હોય, અશુદ્ધ પાત્રમાં હોય, બનાવનારો અશુદ્ધ હોય, સ્નાન કરેલો ન હોય, તો એને પણ ત્યાજ્ય કહ્યું છે. એમ ભોજનના પણ અનેક ભેદ આપણે ત્યાં માન્યા છે. કોનું, ક્યારે અને કોના હાથે લેવું એનો પણ આપણે ત્યાં વિવેક કયો છે. કારણ કે ગીતાજી કહે છે અન્નથી મન બને છે. અને એટલા માટે વૈષ્ણવે બધા શાસ્ત્રો ન વાંચ્યા હોય પણ આટલું જીવનમાં શીખવું જોઈએ, ક્યાં હા પાડવી અને ક્યાં ના પાડવી. આ 2 શબ્દ શીખી જાય ને તો એમાં બધા શાસ્ત્રો આવી જાય. જે આવતું હોય ફ્રીમાં એ આવા જ દો, આવા જ દો, આવા જ દો, એમાં કઈ કલ્યાણ ન હોય. આ 2 વસ્તુ શીખી જાય માણસ, ક્યાં હા પાડવી જોઈએ અને ક્યાં ના પાડવી જોઈએ. કારણ કે વૈષ્ણવને ખબર છે મારાથી શું કરાય, શું ન કરાય. વિધેયાત્મક ધર્મ અને નિષેધાત્મક ધર્મ, 2 પ્રકારના ધર્મ કયા છે. અને ત્રીજો ધર્મ પ્રાયશ્ચિત ધર્મ કયો. 3 પ્રકારે ધર્મનું વર્ગીકરણ કર્યું. એક કયું વિધેયાત્મક ધર્મ, એટલે કે શાસ્ત્ર જે કહે કે આ કરો તો એ અવશ્ય કરવું. બીજું કયું નિષેધાત્મક ધર્મ, શાસ્ત્ર કહે કે આ નહીં કરવું તો એને ન કરવું. હવે ન કરવાનું કદાચ થઈ ગયું તો શું કરવું, તો શાસ્ત્ર બતાવે છે પ્રાયશ્ચિત કર્મ, કે હવે ભૂલ થઈ તો એનું પ્રાયશ્ચિત કરો. આમ 3 પ્રકારના કર્મો ધર્મોની ચર્ચા થઈ છે. દુર્યોધનને મના કહી, કહ્યું કે આપને અહીંયા ભોજન કરાવશે કોણ? પ્રભુ કે મારું ભોજન તો ક્યારનું તૈયાર છે. સારથીને આજ્ઞા કરી કે લઈ લો રથ વિદુરજીના ઘરે. રથની લગામ ખેંચી છે, ગડગડ 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 ગડ તો રથ વિદુરજીના આંગણે જઈને ઉભો રહ્યો. કહેવાય છે કે સુલભાજી સ્નાન કરી રહ્યા હતા. વિદુરજી સ્નાન કરીને હાથમાં પ્રભુના નામની માળા લઈ અને માળા ફેરવી રહ્યા છે. બને તો દરેકે એક માળા પોતાની જરૂર રાખવી. ચલો ભલે ફેરવતા નહીં, હમણાં ખરીદો તો ખરા. તમારા નામની એક માળા ઘરે રાખો તો ખરા. ક્યારેય કોઈકને જોઈને ઈચ્છા થાય, પણ દરેકની માળા પોતાની હોવી જોઈએ. જો આપણે ત્યાં 108 મણકા આદિનો ભાવ, એનો પણ અનેક પ્રકારથી ભાવ કયો કે પ્રભુ 12 અંગ વાળા છે. આપણે કહીએ દ્વાદશાંગો હિ પુરુષાહ, 12 સ્કંદ છે અને ભક્તિ 9 પ્રકારની છે. તો 12 9 108, એટલે કે પ્રભુના દરેક અંગમાં નવધા ભક્તિ સિદ્ધ થાય. એટલે આપણે ત્યાં 108 મણકા હોય છે. માળા ફેરવતા શીખવી જોઈએ. નહીં તો ઘણા 108 માળાનો નિયમ લઈ લે પછી સુદર્શન ચક્રની જેમ ફેરવે. તો આ રીતે ન થાય. એનો ક્રમ છે, એનો વિધાન છે, કઈ આંગળીથી લઈ કઈ રીતે ફેરવવી, કઈ રીતે એનું સ્મરણ કરવું, દરેકનું એક વિધાન છે. વિદુરજી માળા ફેરવી રહ્યા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને એટલામાં દરવાજો ખટખટ્યો. હવે વિચાર કરો, તમે ક્યારેક ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા માળા ફેરવતા હો, દરવાજો ખટખટે અને દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો? વિદુરજીએ જ્યાં દ્વાર ખોલ્યું, અવાક બની ગયા. સ્વયં દ્વારિકાધીશ દ્વારની સામે ઉભા છે. આજ ગોપાલ પાહુને આયે, નિરખી નયન અઘાય રી, કે નિરખું કે ટહલ કરું એકો બનત ન ઉપાય. રાગ રંગ में चतुर सुर प्रभु कैसे सुख उपजाए. ગોપીના ઘરે અચાનક પ્રભુ પધાર્યા અને અવાક બની ગઈ ગોપી. કલ્પના નહોતી કે ઠાકોરજી પધારશે.
અરે એમને બિરાજમાન કરું કે એમના માટે સામગ્રી લેવા જાઉં, પાથરણું પાથરું કે સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરવા જાઉં, આંખો તો પ્રભુના મુખારવિંદથી હટતી નથી. અને બુદ્ધિ કહે કે તું વ્યવસ્થા કર, તૈયારી કર. અને અવાક બનેલી ગોપી પ્રભુને ટગર ટગર નિહારે. એમ વિદુરજી ને સુલભાજી ટગર ટગર પ્રભુને નિહારી રહ્યા છે. અરે પ્રભુ પધારો 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 કરીને વિદુરજી પધરાવીને લાવ્યા. તુરંત આસન લઈને બિછાવ્યું. બિરાજમાન થાઓ પ્રભુ. અરે દેખ સુલભા પ્રભુ પધારે. સુલભાજી પર જેમ હતા દોડતા દોડતા આવ્યા. પ્રભુ ઉપર બિરાજ્યા છે, નીચે બંને ટગર ટગર ઠાકોરજીના મુખારવિંદની સામે જુએ છે. આંખમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. પ્રભુ આપ કેવા કૃપાળુ છો. ભક્તો તો મનોરથ કરે, સંભવ ન હોય એવા મનોરથ કરે, છતાંય આપ પૂરા કરો છો. 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ થઈ. ઠાકોરજીને થયું કે ઉપવાસ કરવાનો જ યોગ લાગે છે. ન રહેવાયું એટલે કહ્યું કે કાકાજી બહુ ભૂખ લાગી છે, ભોજન છે. અરે પ્રભુ આજ તો મારો મનોરથ હતો. દોડતા દોડતા ગયા. પ્રસિદ્ધ કથા છે. અને કેળા લઈને આવ્યા. અને સુરભાજી આમ છાલ છોલે અને કેળું ફેંકે અને છાલ ઠાકોરજીને આપે. ઠાકોરજીને થયું કે એમે ગીતાજીમાં મારે કહેવાનું જ છે કે પત્રમ પુષ્પમ બલમ દોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. લાવો પહેલા પ્રેક્ટિકલ કરી લો, પછી ઉપદેશ આપીશ. પ્રભુ છાલ આરોગવા લાગે. જો આપણે ત્યાં પદ્મનાભદાસજીની વાર્તા આવે ને, છોલે ધરતા અને ઠાકોરજી એ રીતે આરોગ. અને જ્યારે ઘરમાં કાંઈ ન રહ્યું ધરવા માટે, ત્યારે એકવાર ઠાકોરજીની આગળ બે હાથ જોડીને પદ્મનાભદાસ બેસી ગયા અને બે હાથ જોડીને કહ્યું કે બાવા આજે ભોગ ધરવાનું ઘરમાં કાંઈ નથી. આપને રોજ નિત નવીન રાજભોગ આરોગવા હોય તો આપને હું મહાપ્રભુજીને ત્યાં પધરાવી દઉં. મારે ત્યાં તો ઉપવાસ કરવા પડશે. ઠાકોરજીએ કહ્યું તારે ત્યાં ઉપવાસ કરીશ, પણ તને છોડીને હું ક્યારે નહીં જાઉં. અને એ સમયે ઠાકોરજીએ ભક્તનું સન્માન કેવું કર્યું. સ્વયં ઠાકોરજી બોલ્યા કે જે સુખ મને યશોદાજીને ત્યાં મળ્યું એ સુખ મને પદ્મનાભદાસે આપ્યું છે. આનાથી મોટું એક વૈષ્ણવ માટે સન્માન શું હોઈ શકે કે પ્રભુ જેને કહે કે યશોદાજીને ત્યાં જે આનંદ મળ્યો એ આનંદ તે મને આપ્યો. તો ઠાકોરજી ક્યાં શરતો રાખે છે? આપણે વિચાર કરીએ પ્રભુ તમારી વ્યવસ્થા માટે તમારા ઘરે આવતા જ નથી, એ તમારા માટે તમારા ઘરે આવે છે. અને એટલા માટે વ્યવસ્થાને કારણે એને મૂકીને ન જતા. એને આનંદ તમારા ખોળામાં છે. એને ક્યાં સિંહાસનની આદત જ છે. આ તો જેમ માને બહુ કામમાં વ્યસ્તતા રહેતી હોય એટલે માં ઘોડિયાની આદત ઠક પાડી દે બાળકને કે જેથી છૂટા રહે. આપણાએ ઠાકોરજીને સિંહાસનની આદત આપણે પાડી છે. બાકી આપણો સેવ્ય છે કોણ? તો મહાપ્રભુજી કહે યશોદોત્સંગ લાલિત. યશોદાજીની ગોદમાં ખેલનારા ઠાકોરજી આપણા સેવ્ય. એટલે એને તો ખોળાની જ આદત છે, સિંહાસનની તો આદત આપણે પાડી છે. એ તો ગોદમાં જ આનંદ માણે છે. સુલભાજી અને વિદુરજી પ્રભુની હરખાતા હૃદયમાં આનંદ સમાતો નથી. छाल आपे ने प्रभु छाल आरोगे छे. जहां विदुरजी की दृष्टि पड़ी, अरे सुलभा पागल हो गई हो क्या? इस तरह प्रभु को आरोगाया जाता? लाओ मैं आरोगा. અને છાલ છોલી, છાલ ફેંકીને કેળું ઠાકોરજીને આપ્યું. અને પ્રભુ એટલું બોલ્યા કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. જે સુલભાજીની તત્પરતા પ્રેમ એનો જે ઉમળકો હતો. ઘણીવાર બહુ બુદ્ધિપૂર્વક કરવા જઈએ ને તો કદાચ શુષ્ક સેવા થઈ જાય. એના કરતા જે ઉમળકાથી થાય ને પ્રભુને એમાં વધારે આનંદ આવે. વિદુરજીને થયું કે હવે આ ભાઈઓ લડવાના છે, મારે આ બધું જોવું નથી. કારણ કે યુદ્ધ નિશ્ચિત થયું પાંડવો અને કૌરવની વચ્ચે. વૈષ્ણવને ક્લેશ ગમતો નથી. એટલે જ્યાં ક્લેશ હોય ત્યાં વૈષ્ણવે બહુ રહેવું નહીં. કારણ કે આપણા ઠાકોરજીને ક્લેશ ગમતો નથી. એકવાર કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન કર્યો ને મહાપ્રભુજીને કે હે શ્રી વલ્લભ, ઠાકોરજીને શું પ્રિય છે અને શું અપ્રિય છે? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે અને ઠાકોરજીને એમના વૈષ્ણવો બહુ પ્રિય છે. આ બે વસ્તુ પ્રભુને બહુ પ્રિય છે. અને એટલા માટે જ્યારે પણ કોઈ ઉત્સવ હોય ને ત્યારે જરૂર ઠાકોરજીને ભોગમાં માખણ જરૂર ધરવું. અને બને તો ઉત્સવમાં એક વૈષ્ણવને પ્રસાદ જરૂર લેવડાવો. ત્યારે આપણે ત્યાં ઉત્સવ થયો કહેવાય. અને શું અપ્રિય છે તો કેવું ઠાકોરજીને ધુમાડો નથી ગમતો. અને એટલા માટે જ આપણે ત્યાં સેવામાં બહુ અગરબત્તી ને બહુ ધૂપ ને બહુ ઠાકોરજી આગળ રાખતા નથી. જ્યાં દેવતા હોય ત્યાં દીવો થાય. આપણે ત્યાં દેવતા નથી, આપણે ત્યાં સ્વરૂપ છે. અને એટલા માટે ઠાકોરજીની સેવામાં આપણે દીવો નથી કરતા. આ આરતી આદિનો ક્રમ થાય પણ જેમ દેવતાની આગળ દીવો પ્રગટાવીએ આપણે ત્યાં તો બાલ ભાવ છે ને. અને નાના બાળકની આગળ દીવો ન રાખીએ, આપણને એમ થાય કે આ દાજી જાય. આરતી પણ કરીએ જેમ મર્યાદામાં પૂજા માર્ગ હોય ત્યાં આરતી લેવાય કારણ કે પૂજનનું ફલ મળે.
પણ પુષ્ટિમાર્ગી સ્વરૂપ બિરાજતા હોય ત્યાં તો નજર ઉતારવાના ભાવથી આરતી થાય. અને નજર ઉતારેલું લેવાય નહીં, એ તો ખૂણામાં મૂકી દેવાય. પણ ભાગવતજીનું પૂજન ને થતું હોય, જ્યાં પૂજા હોય ત્યાં આરતી લેવાય. આપણે ત્યાં આરતી ખાલી શ્રીનાથજીમાં, ત્યાં દેવાલયની રીત છે. સ્વયં શ્રીનાથજીની આજ્ઞા છે કે यहाँ દેવાલય की રીત રાખીએ, અને એટલા માટે ત્યાં ક્રમ છે. બાકી બધે આરતી નથી લેતા. તો પ્રક્રિયાઓ ઘણીવાર સરખી લાગે, પણ એની ભાવનાઓ જુદી હોય. અને એટલા માટે વૈષ્ણવે જ્યાં ક્લેશ હોય, ધુમાડો પ્રભુને નથી ગમતો. અને ઠાકોરજીએ કહ્યું, મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને ક્લેશ નથી ગમતો. અને એટલા માટે જેના ઘરમાં સેવા બિરાજતી હોય, બને તો ત્યાં ક્લેશ નહીં રાખો. કોઈ મોટેથી બોલે ને તો એને કેવું, ઠાકોરજી સાંભળે છે. આપણે એમ માનીએ છીએ કે ઠાકોરજીને દ્વાર બંધ કરી દીધા, પોડાવી દીધા એટલે પ્રભુ પોડી ગયા. એ તો બધુંય સાંભળે છે, એ તો બધુંય જુએ છે. અને એટલા માટે કમથી કમ ઠાકોરજીની આગળ તમે બેઠા હો, સન્મુખમાં બેઠા હો, ત્યારે બહુ મોટા અવાજે વાત નહીં કરવી, જોરથી બૂમ પાડીને વાત નહીં કરવી. આ એક સેવક ધર્મના વિવેક છે. પ્રભુ ડરી જાય, બાલભાવ છે આપણે ત્યાં. અને એટલા માટે ઠાકોરજીની સન્મુખ કઈ રીતે બોલવું એનો પણ એક વિવેક છે. તો પ્રભુને ક્લેશ નથી ગમતો. બને તો જ્યાં પણ ઠાકોરજી બિરાજતા હોય ત્યાં ક્લેશ ન હોવો જોઈએ. અને એમાં પણ ઠાકોરજીના નામે ક્લેશ થાય એવું તો ક્યારેય નહીં કરવું. નહીં તો ઘણી વાર એમ થાય કે હમણાં બારને બોલાવતા નહીં, હમણાં સેવામાં છે, હમણાં છંછેડાઈ જશે. એટલે સેવામાં તો આમ ક્રોધમાં જ ફરતા હોય ઘણા. એવું નહીં કરવું. આપણે ત્યાં તો ક્રોધ એને ચાંડાલનું સ્વરૂપ કહ્યું છે. આપણી અપરસ છોવાઈ જાય જો અપરસમાં ક્રોધ કરીએ તો. એમ આપણા આચાર્યોના વચનો છે. અને એટલા માટે સેવામાં સદાય પ્રસન્નતા બનાવી રાખવી. હરિરાયજી ગોકુલનાથજી આજ્ઞા કરે છે, વૈષ્ણવ કો સદા પ્રસન્ન રહેનું, સદા આનંદમાં રહી અને સેવામાં જવું જોઈએ. અહીંયા ક્લેશ પ્રભુને અને વૈષ્ણવને ક્લેશ ન ગમે એટલે વિદુરજીને થયું કે મારે આ ક્લેશ અને ઝઘડો અને યુદ્ધ જોવા નથી. અને વિદુરજી તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. વડીલોએ શીખવા જેવું છે કે ઘરમાં એવું લાગતું હોય કે આપણે કારણે કંઈ ક્લેશ થાય તો વર્ષે એકવાર યાત્રા કરવા જતા રહેવું. થોડી સ્પેસ આપવી, થોડી જગ્યા આપવી. ક્યાં પણ આપણે ક્લેશના કારણ ન બની જઈએ એની સાવધાની રાખવી. જો ગીતાજીમાં ભગવાને બહુ સુંદર વાત કરી, યસ્માનનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચયઃ હર્ષામ હર્ષ ભયોદ્વેગી મુક્તો યહ સચમે પ્રિય. ભક્ત કેવો હોય કે જેનાથી કોઈને ઉદ્વેગ ન થાય અને કોઈનાથી જેને ઉદ્વેગ ન થાય. તેમ પોતાને કારણે, આપણા કારણે એ રીતે જીવન જીવવું કે આપણને જોઈને કોઈને ઉદ્વેગ ન થવો જોઈએ. હવે આપણને એમ થાય કે કોઈનો ઉદ્વેગ આપણે ન કરીએ તો સમજાય, પણ આપણે કારણે કોઈને ન થાય, હા એની સાવધાન. સુખી થાવ એનો વાંધો નથી, પણ સુખ એ રીતે ન ભોગવો કે જેથી બીજાને એના દુઃખ યાદ આવે. સુખનું પ્રદર્શન કરીને સુખ ન ભોગવો. અને જ્યારથી પાછા વોટ્સઅપ અને ફેસબુક આવ્યા છે ને ત્યારથી તો બધા ફરવા જાય, આપણે જ નથી જતા. બધા કાર લે, આપણે જ નથી લેતા. સુખના પ્રદર્શનને પ્લેટફોર્મ મળી ગયું. ઘણા લોકો તો હવે એમાં ફોટા મૂકવા માટે જ ફરવા જાય, બાકી ફરવા ન જવું હોય. એમ થાય કે બહુ દિવસથી અપડેટ નથી કર્યા ફોટા. સુખના પ્રદર્શન માટે જ્યારે સ્થાન મળી જાય ને ત્યારે સમાજમાં સંઘર્ષ પેદા થાય, પ્રતિસ્પર્ધા પેદા થાય. અને હવે સુખની જગ્યાએ પહોંચ્યા પછી પણ સુખ નથી માણી શકતા, કારણ કે આપણે તો ઉટી ગયા, પેલા તો સ્વિટ્ઝરલેન્ડ જઈને આવ્યા, એટલે સુખની જગ્યાએ પણ સુખ ન માણી શકે. સુખનું એટલે ભોજન કરો એનો વાંધો નહીં, પણ એવી જગ્યાએ ઉભા રહી ન ખાઓ કે કોઈને એની ભૂખ યાદ આવે, કોઈની આંખ બગડે, કોઈની બુદ્ધિ બગડે કે કોઈનું મન બગડે. એ રીતે વૈષ્ણવે નહીં જીવવું. ન એવું પહેરવું, ન એવું ખાવું, ન એવું રહેવું કે જેથી આપણે કારણે કોઈને ઉદ્વેગ થાય. એવી સાવધાની આપણા તરફથી રાખવી, પછી એની વિચાર અને એના ચિત્ત. પણ આપણે સતત સાવધાન વૈષ્ણવે રહેવું કે મારે કારણે સમાજમાં કોઈ સંઘર્ષ પેદા ન થાય, કોઈના મનમાં ક્લેશ પેદા ન થાય, એવી રીતે હું જીવીશ. તો પ્રભુ સમજાવે છે, ભક્તના લક્ષણ બતાવે છે. વિદુરજીએ થયું કે મારે હવે અહીંયા રહેવું નથી, જોવું નથી, એટલે યાત્રા કરવા નીકળી ગયા. અને બને તો દરેક વ્યક્તિએ વર્ષમાં એક દિવસ તો ઓછામાં ઓછો તીર્થમાં જરૂર ગાળવો જોઈએ. નક્કી જ કરો કે દર વર્ષે કોઈ એક તીર્થમાં, ભલે 2 દિવસ નહીં, 4 દિવસ નહીં, તો એક દિવસ પણ એક રાત વિતાવીને જરૂર આવવી.
તીર્થોમાં વાસ કરવાથી મન પવિત્ર થાય છે, પણ પછી તીર્થ રૂપે જ જવું. મનમાં દ્રષ્ટિકોણ જ રાખો, ફરવાનો દ્રષ્ટિકોણ નહીં, યાત્રાનો દ્રષ્ટિકોણ રાખીને જવું. બંનેમાં ઘણો ફરક છે. એક હરવા ફરવાના દ્રષ્ટિકોણથી જાઓ અને એક યાત્રાના દ્રષ્ટિકોણથી જાઓ. કારણ કે પેલામાં લક્ષ્ય મોજ મજા હોય, આમાં લક્ષ્ય ભગવાનની ભક્તિ હોય. દર વર્ષે એકવાર એ તીર્થમાં સ્થાન એક નિવાસ કરવો. વૈષ્ણવ થયું કે મારે યુદ્ધ જોવું નથી ને હું યાત્રા 36 વર્ષ સુધી વિદુરજીએ યાત્રા કરી છે, અને યાત્રાના પણ જે નિયમો હોય એ બધા નિયમોને પાળતા પાળતા યાત્રા કરી. તમે પણ જેમ વ્રજમાં જાઓ તો ચોબાજી કે અહીંયા કુંડમાં અહીંયા સોનાનું દાન, અહીંયા અન્નનું દાન, અહીંયા વસ્ત્રનું દાન. એટલે જે તીર્થમાં જાઓ એના જે વિધાન હોય, 3 વિધાન હોય તીર્થોમાં: વ્રત, જપ અને દાન. પ્રાય આ 3 વિધાનો હોય છે કે જ્યારે તીર્થમાં તમે ગયા તો આ વ્રત કરવું, એવું જો વિધાન હોય તો એ પ્રકારનું વ્રત રાખવું. આ વસ્તુનું દાન કરવું તો એ વસ્તુનું દાન થાય, અને અહીંયા આ મંત્રનો જાપ કરવો તો એ પ્રમાણે જપ કરવા જોઈએ. વિદુરજી 36 વર્ષ સુધી યાત્રામાં વ્યસ્ત રહ્યા, વિધિ વિધાન પૂર્વક યાત્રા કરતા રહ્યા. અને અહીંયા મહાભારતનું યુદ્ધ થઈ ગયું, યાદવા સ્થળી થઈ ગઈ, પ્રભુ પણ સ્વધામ પધારી ગયા, પણ વિદુરજીને કોઈ સમાચાર નથી. આ દાસીના પુત્ર વિદુરજી સ્વયં યમરાજનો અવતાર છે. જ્યારે પરિભ્રમણ કરતા કરતા ઉદ્ધવજી સાથે એમનો મેળાપ થયો અને ઉદ્ધવજીએ બધી જ ઘટનાઓ કહી, અને જ્યારે એમ કહ્યું ને કે પ્રભુ પણ આપણને છોડીને સ્વધામ જતા રહ્યા છે, અને આ સાંભળતાની સાથે વિદુરજી અને સુલભાજીનું હૃદય ભરાઈ આવ્યું. અરે પ્રભુના છેલ્લે અમને દર્શને ન થયા. કહેવા લાગ્યા, વિદુરજી તમે એવા ભાગ્યશાળી છો. લોકો પોતાના જીવનના અંતિમ સમયમાં ભગવાનને યાદ કરે, પણ તમે એવા ભાગ્યશાળી છો કે પ્રભુ એમના અંતિમ સમયમાં તમને યાદ કરતા. અને મને કહ્યું છે કે જ્યારે વિદુરજી મળે તો એમને કહેજો કે મૈત્રેય મુનિને જઈને મળે. મેં એમના માટે સંદેશો રાખ્યો છે. ત્યાંથી નીકળ્યા વિદુરજી મૈત્રેય મુનિ પાસે આવ્યા. મૈત્રેય મુનિ તો પહેલી નજરમાં જ ઓળખી ગયા. કહ્યું, આવો યમરાજ, આવો ધર્મરાજ. ચોંક્યા વિદુરજી. મૈત્રેય મુનિએ કહ્યું કે હું આપને ઓળખું છું. માંડવ મુનિના શ્રાપને કારણે આપ દાસી પુત્ર રૂપે પ્રગટ થયા છે. વિદુર નીતિ પણ અદ્ભુત છે. જેમ ચાણક્ય નીતિ છે એવી વિદુર નીતિ છે, એ પણ વાંચવા જેવી છે. આપણે ત્યાં નીતિશાસ્ત્ર છે. પાછળથી વિદુરજીની પણ મતિ કેવી થઈ, અને એટલા માટે ભક્તે સદાય સાવધાન રહેવું જોઈએ, સતત સાવધાન રહેવું. હું સેવા કરું, હું પાઠ કરું, હું કથા સાંભળું, બધું બરાબર, મારી અંદર ભાવ છે, બધું બરાબર, પણ ક્યારે મારી બુદ્ધિ બગડી ન જાય, વિપરીત વિચારો ન આવી જાય, એના માટે ભક્તે તો સતત સાવધાન રહેવું. ક્યારે પણ ગાફેલ નહીં રહેવું. ક્યાંક જોવાથી, ક્યાંક કંઈક બોલવાથી, ક્યાંક કોઈને સાંભળવાથી ક્યારે બુદ્ધિ ફરી જાય ને ખબર નથી પડતી. ભાગવતજીમાં પ્રમાણો છે, અજામિલ આદિની આખ્યાન આવે છે. એક વાર એવું દ્રશ્ય એને જોયું કે એ દ્રશ્ય જોવા માત્રથી બુદ્ધિ બગડી. એટલે વૈષ્ણવ એવું નહીં વિચારવું કે એકવાર જોવામાં શું છે, એકવાર ખાવામાં શું છે, એકવાર સાંભળવામાં શું છે, એકવાર બોલવામાં શું છે. આ દુનિયામાં જેટલી શરૂઆત થાય ને એ એકવારથી જ થાય છે. અને એટલા માટે વૈષ્ણવે સાવધાન રહેવું. જેનાથી મન બગડે એવું બને તો જોવાનું ટાળો, જેનાથી મન બગડે એવું સાંભળવાનું. જેને ભક્તિ કરવી છે એને મનની બહુ માવજત કરવી. કારણ કે દૂધનો આખો તપેલો ભરેલો હોય, પણ એક ટપકું લીંબુના રસનું પડે તો આખું દૂધ ફાટી જાય. આ બસ એવું જ છે. દુસ્સંગનો એક બિંદુ પડે ને તો વર્ષોની સાધના બગાડી જતું હોય છે. એટલે વૈષ્ણવે તો સતત જાગ્રત રહેવું. અહીંયા વિદુરજીને મૈત્રેય મુનિએ વાત કરી. વિદુરજી અને મૈત્રેય મુનિનો સુંદર સંવાદ થયો છે. કારણ કે જ્યારે શ્રેષ્ઠીઓ મળે, ગુરુજનો મળે, સમજદાર અને મોટા વ્યક્તિઓ મળે, ત્યારે પોતાના જીવનના સંશયોના સમાધાન એમની પાસે કરી લેવા. સલાહ પણ કોની લેવી એ પણ વિચારણીય પ્રશ્ન છે. પહેલા દિવસે કહ્યું હતું ને કે અર્જુનને મોહ થયો, એક ક્ષણ માટે વિચારો, જો ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હોત તો શું થાત, કેવી ગીતાજી મળે. પણ ભાગ્યશાળી હતો કે ભગવાન બાજુમાં હતા. સુંદર પ્રશ્ન કરતા વિદુરજી બોલ્યા, સુંદર પ્રશ્ન, જાણે આપણે બધાનો પ્રશ્ન હોય. કહ્યું કે દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, એને દુઃખ જોઈતું નથી હોતું. કોઈ કાંઈ પણ પ્રવૃત્તિ કરે એનું મૂળમાં ઉદ્દેશ્ય તો સુખ પ્રાપ્તિ હોય.
અરે કોઈ મરી જવા માટે તૈયાર થાય ને તો કે મરી જવું તો સુખી થઈ જાય. મૂળ ઉદ્દેશ્ય તો સુખ જ હોય છે, છતાંય એને દુઃખ કેમ મળે છે? કોઈ ઈચ્છતું નથી છતાંય દુઃખ પામીને કેમ આવે છે માણસ? અને ત્યારે કહું કે જ્યાં સુખ છે ત્યાં ગોતતો નથી એટલે દુઃખી થાય છે. અત્યારના માણસને દુઃખી થવાના અનેક કારણો આચાર્યો, સંતો, મહાત્મા, વિચારકોએ આપ્યા કે માણસના જીવનમાં દુઃખ આવે છે કેમ? કોઈ ઈચ્છતું નથી છતાં. એનું પહેલું કારણ તો એ કે માણસ હંમેશા સુખની તૈયારીમાં રહે છે, સુખ ભોગવતો નથી. પ્રિપેરેશન જ કર્યા કરીએ અને જ્યારે પણ સુખ આવે ને તો રાહ તો દુઃખની જ જુએ કે હમણાં ભેગું કરી રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. એટલે આવે ત્યારે સુખી થઈ ન જાય એ દુઃખની પ્રતીક્ષા કરતો રહે છે, એટલા માટે દુઃખી છે. યા એને સુખ ભોગવતા નથી આવડતું એટલે દુઃખી છે, અથવા જ્યારે સુખ આવે ત્યારે સરખામણી કરવા બેસી જાય છે એટલે દુઃખી છે. કારણ કે એને ખાલી સુખી નથી થવું, એને બીજા કરતા વધારે સુખી થવું છે. અનેક કારણો આપ્યા દુઃખના. એમ કહેવાય કે આટલા લોકો સુખી ન થઈ શકે. જે આવક કરતા વધુ ખર્ચા કરવાની વૃત્તિ વાળો છે ને એના જીવનમાં દુઃખ બનેલું જ રહે, સદા એનું મન સંઘર્ષમાં જ રહે. બીજું, જેના જીવનમાં કોઈ બહુ મોટું વ્યસન ઘૂસી જાય ને એને કોઈ સુખી ન કરી શકે, એ દુઃખી જ રહે. ત્રીજું, જે ઘમંડી હોય અથવા લાલચુ હોય એને પણ સુખી ન કરી શકાય. અહંકારી વ્યક્તિ અને લાલચુ વ્યક્તિના જીવનમાં દુઃખ હંમેશા બનેલા રહે, કારણ કે અહંકારીને સતત એનો અહમ ઘવાયા જ કરે અને લાલચુને ક્યારે લાલચનો અંત ન હોય. પાંચમું, જેને દુષ્ટ અને મૂર્ખ વ્યક્તિની મિત્રતા હોય ને એના જીવનમાં દુઃખ આવવાનું છે. એને સુખી કરવો અઘરો. જેની આજુબાજુના સર્કલમાં મૂર્ખ વ્યક્તિઓ હોય ને દુષ્ટ વ્યક્તિઓ હોય પછી એને એવી જ સલાહ મળે રાખવા. અને છેલ્લી વાત, જે પ્રમાદી વ્યક્તિ છે એના જીવનમાં પણ દુઃખ બનેલું રહેવાનું, કારણ કે પોતે પ્રમાદથી પ્રવૃત્ત નહીં થાય અને બીજાને આગળ વધતા જોઈને દુઃખિત થયા કરશે. એમ ઘણા બધા કારણો દુઃખના આપ્યા છે. અનેક કારણોથી જીવનમાં દુઃખ પેદા થાય. આપ મહાપ્રભુજીએ કહ્યું દુઃખ ક્યાંથી આવે છે, કેમ આવે છે? તો કહ્યું પરમ સુખરૂપ પરમાત્માથી દૂર થવાથી જીવનમાં દુઃખ આવે છે. સુખના નિધિ સુખરૂપ પરમાત્મા છે. સ્વયં ચાણક્ય નીતિનું પહેલું સૂત્ર છે સુખસ્ય મૂલમ ધર્મ. સુખનું મૂળ ક્યાં? તો કે ધર્મમાં. ધર્મથી સુખ આવે. અને જ્યારથી જીવ ભગવાનથી દૂર થયો ત્યારથી દુઃખી થવાની શરૂઆત થઈ. સુખી થવાનો એક જ ઉપાય છે, જ્યાંથી સુખ પેદા થાય છે, જ્યાં સુખનો સોર્સ છે એ પરમાત્માના શરણે જતા.